દંડાવ્ય દેશમાં કરજીસણ ગામમાં વખતોભાઈ, નાનાભાઈ, જાદવજીભાઈ, મીઠીબાઈ અને ગોવિંદભાઈ પટેલ વગેરે એકાંતિક ભક્ત હતા. શ્રીહરિ એક વખત ગામ મત્સ્યાઓ પધાર્યા હતા. હૈબાના અતિ આગ્રહને વશ શ્રીહરિ સૌ સંતો ભક્તો સાથે 7 દિવસ ત્યાં એમના દરબારગઢમાં રોકાયા ને હુતાશનીનો દિવ્ય રંગોત્સવ કર્યો. ચોથે દિવસ સાંજ ઢળે અગરોજી અને અમરોજીએ શ્રીહરિને કિનખાબની ડગલી, સોનેરી સુરવાળ ધરાવ્યો. મસ્તકે કિંમતી શેલું બંધાવ્યું ને શાલ ઓઢાડી. બેઉ ભાઈઓએ આરતી કરીને દર્શન કરીને ચરણારવિંદ છાતીમાં અને મસ્તક ઉપર લીધા. સંતો ગોડી બોલ્યા અને સૌ શ્રીહરિને પગે લાગ્યા. શ્રીહરિએ સૌને તાળી વજાડીને કહ્યું કે આવતીકાલે હુતાશનીનો રંગોત્સવ કરીશું. અમે હિમાલયને કીધું છે એટલે કાલે ટાઈટ નહીં પડે. આ વખતે ગામ કરજીસણથી પરમ ભક્ત ગોવિંદભાઈ પટેલ આવ્યા હતા. એ આ ભક્તોનો દિવ્ય ભાવ જોઈને બોલ્યા કે પ્રભુ, કાલે હુતાશનીના ઉત્સવમાં મારી ખાંડના લાડુની રસોઈ કરાવો. બીજે દિવસ હુતાશનીના દિવસે ઉત્સવ સારું મોટા કુંડ તૈયાર થયા હતા ને અમદાવાદથી એ સારું મંગાવેલો રંગ પણ તૈયાર હતો. શ્રીજી મહારાજ દરબારગઢમાં તૈયાર મેળા ઉપર કેડ બાંધીને રંગે રમવા તૈયાર થયા. ગુલાલના ગોટા ભરેલ 10 છાબ ભરેલા થાળ આવ્યા. એટલે શ્રી હરિ સૌ સંતો ભક્તો પર રંગની મુઠ્ઠીઓ ભરી ભરીને મારવા લાગ્યા. સૌ પરસ્પર રંગે રમતા આકાશમાં રંગના કલરના ગોટે ગોટા ઉડવા લાગ્યા. ઘણી વાર સૌ રમ્યા પછી કેસુડા અને ગુલાલની બહુ રમઝટ કરી. દરબારગઢમાં પુરુષોત્તમ નારાયણને સૌ સાથે રંગોત્સવ રમતા જોઈને એમના દર્શન કરવા આકાશમાં દેવતાઓ પણ વિમાન લઈને દર્શન કરવા આવ્યા ને દુદુંભી વગાડવા લાગ્યા. ઘણા સમય સુધી સૌ રમ્યા. પછી શ્રીહરિ સૌ સાથે તળાવે નાહવા પધાર્યા. નાહીને કોરા વસ્ત્ર પહેરીને ઉતારે પધાર્યા. એટલે ગોવિંદભાઈ બોલ્યા કે હે મહારાજ, થાળ તૈયાર થયા છે તો જમવા પધારો. શ્રીહરિ બાજોઠે જમવા બેઠા એટલે 4 પ્રકારના ભોજનને અન્નકૂટની જેમ ધરાવ્યા. શ્રીહરિ જમતા જાય ને વખાણ કરતા વાતો કરતા જાય કે આ ગોવિંદભાઈ એ એમનું સર્વસ્વ ભગવાન અને સંતોના અર્થે કરી રાખ્યું છે. કરજીસણમાં અમે એમના ઘરે 14 વખત સમૈયા કર્યા છે, પણ એમની શ્રદ્ધા નિત્ય નવી જ રહે છે. શ્રીહરિ ઘણું જીમા ને ચડું કરીને સંતોની પંક્તિએ પીરસવા પધાર્યા ને લ્યો લાડુ મહાપુરુષો, લ્યો લાડુ એમ કહીને 7 વખત પંગતમાં પીરસ્યું. શ્રીહરિ પીરસીને હાથ ધોઈને ઢોલીએ બેઠા એટલે ગોવિંદભાઈએ પૂજન કર્યું ને મોંઘા મોંઘા વસ્ત્ર ઘરેણા ધરાવ્યા ને મસ્તક અને છાતીમાં ચરણારવિંદ લીધા. શ્રીહરિ રાજી થઈને ગોવિંદભાઈ ઉપર 2 હાથ મૂક્યા. કચ્છ લીલા અધ્યાય 70. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પ્રકરણ 119 કડી 68-69 કરજીસણ ગામના મુક્તરાજ ગોવિંદભાઈ પટેલને ચિંતવતા લખ્યું છે કે કણબી ભક્ત છે ભવાની દાસ, તજી કળશજીએ જૂઠી આશા. ગોવિંદજી જાદવજી ભાઈ, બાઈઓમાં છે મીઠી બાઈ બાઈ. દ્વિજ ભક્ત મોટા નાનો ભાઈ, જેની કહી ન જાય મોટાઈ. ક્ષત્રિય ભક્ત છે વખતો ભાઈ, એહ ભક્ત કરજીસણ માઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.